આ ભાગવતજી શું છે એનું પરમ નિરૂપણ करता सुखदेव जी लगे, निगम कहते हैं वेद वृक्ष को, निगम कल्पतरोर गलितम फलम। आ वेद वृक्ष ઉપર લાગેલું ફળ છે અને કેવું ફળ છે? ગલિતમ ફલમ। ગલિતમ ફલમ એટલે પરિપક્વ છે, પાકેલું છે। ફળ જો કાચું હોય ને, કેરી તમે ખાઓ તો પ્રારંભમાં તમને તુરી લાગે, પછી તમને ખાટી લાગે અને પાકે ત્યારે મીઠી લાગે। આ કેરીની વાત નથી, આ બધા કર્મની વાત છે। જેવા જેવા કર્મ કર્યા હોય તો એ ક્યારેક મીઠા લાગે, ક્યારેક કડવા લાગે, ક્યારેક તુરા લાગે। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, આ પરિપક્વ છે। પીબત ભાગવતમ, આને તમે પીવો એવી વાત કરી। ત્યારે કહે છે કે થોડીક વ્યાકરણમાં ભૂલ થાય છે। એક તો તમે આને ફળ બતાવો છો કે આ ફળ છે, અને વળી પાછી એને પીવાની વાત કરો છો, તો ફળને પીવાય કે ફળને ખવાય? કંઈ ભૂલ થઈ રહી છે વ્યાકરણની? બોલે હા, અન્ય ફળમાં એવી વસ્તુ છે, આને પીવાની વાત એટલા માટે કરું છું ભાઈ, કારણ કે અન્ય ફળ એવા છે એમાં થોડુંક ત્યાગ કરવા જેવી વસ્તુ છે। ક્યારેક આપણે ફળની છાલ કાઢી નાખીએ તો ક્યારેક ફળની અંદર રહેલું બીજ જે છે એ આપણે નીકાળી દઈએ, પણ વ્યાસજી કહે છે આની અંદર ન અંદર કે ન બહાર કાંઈ ત્યાજ્ય કરવા જવું નથી, બધું જ ગ્રહણ યોગ્ય છે। અને પીવા માટે એટલા માટે કહું છું ભાઈ, કારણ કે એ બધાને સુલભ થાય। આ 3 વર્ષનું બાળક જો કોઈ હોય, 3 વર્ષનું બાળક, એને ફળ ખાવાની વાત કરીએ તો એના માટે તકલીફનો વિષય, દાંત આવ્યા ન હોય, પણ પીવાની વાત કરીએ તો એ પી શકે, એટલા માટે પીવા। અને હા, વળી પાછી બહુ મોટી ઉંમર થાય ને વળી આપણા દાંત જતા રહે ને, અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ બોખા થઈએ, ત્યારે પછી પાછું ફળ ખાવાની હોય, 80 વર્ષે પછી સીતાફળ ખાવાનો વારો આવે તો મહારાજ મુશ્કેલી। પણ એ રસ હોય તો 80 વર્ષે પણ ગટગટ આવી જાય, એ ત્યારે પણ પી શકાય, અનુકૂળતા રહે। इसलिए पीबत भागवतम रसमालयम, આનું પાન કરો। આ પાન કરવા યોગ્ય છે, આનો નશો કરો। અન્ય નશા કરવાથી શું ફાયદા? અન્ય નશો જે છે એ થોડી વાર માટેનો હોય છે, પણ આ નશો એકવાર ચડશે તો એ જીવનભર રહેશે। એ તો પ્રેમ કી બાત હૈ ઉધો, બંદગી તેરે બસ કી નહીં। यहाँ सांस पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं।